વિવાદોનું બીજું નામ એટલે કે સુરત મહાનગરપાલિકા। સાહેબ, આ વાત અમે નથી કહેતા, પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ચીકુવાડી પાસેના આ દ્રશ્યો એ તમને કહી રહ્યા છે, જ્યાં રસ્તા તો છે પણ એ રસ્તા કરતાં ખાડા વધારે દેખાઈ રહ્યા છે। ત્યારે ખાડા નગરી સુરતની આ સુરત પણ ખરેખર જોવાલાયક છે। તો આવો જોઈએ ખાડા નગરી સુરત પરનો આ એક વિશેષ અહેવાલ। કરોડોનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા જે વખતો વખત વિવાદોમાં રહેતી આવી છે અને જાણે વિવાદોની સાથે જૂનો નાતો હોય તેમ અવારનવાર પોતાના ભ્રષ્ટ અધિકારીઓના પાપે સામાન્ય નાગરિકોને ભોગ બનાવવાનો વારો આવે છે। ત્યારે સુરત શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા અને મસમોટા ભૂવાઓનું સામ્રાજ્ય સર્જાયું છે। ત્યારે વરસાદની મોસમમાં સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં રસ્તાઓ પર પડેલા મોટા ખાડા અને ભૂવાઓના કારણે વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જ્યાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસી રહ્યો છે। સુરતમાં છેલ્લા ઘણા દિવસથી અવિરતપણે વરસાદે ધામા નાખ્યા છે। ત્યારે ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓની હાલત બિસ્માર બની છે અને સૌથી વધુ વિકસિત શહેરની હાલત કફોડી બની છે અને સુરત શહેરના અનેક રસ્તાઓ હાલ તૂટી ગયેલી હાલતમાં દેખાઈ રહ્યા છે। આ પાંડેસરા વિસ્તારમાં તો પહેલા બહુ સારું હતું, હવે એમ જોવા જાય તો જેમ રસ્તા ખાડો ને એ બધું થાય એ પ્રમાણે એસએમસી ને એ બધું કરવું જોઈએ એ લોકોને। ને હવે બહુ ખરાબ પરિસ્થિતિ, આવડા મોટા મોટા ખાડા છે, હવે આપણે ગાડી આખો અંદર ના આવી જાય। એસએમસી ને કહેવા માંગીએ કે માણસને આટલું ખરાબ પરિસ્થિતિમાં એ રસ્તામાં ને ટ્રાફિક બી બહુ થઈ જાય ને ખાડાના લીધે વરસાદના લીધે ટ્રાફિક થઈ જાય ને એ બધું, તો એ લોકો કેવું એ આવીને રિપેર કરીને જાય એટલે માણસને કઈ આટલી બધી તકલીફ ના થાય। શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ અને ખાડાઓની સમસ્યા સર્જાય છે। કેટલીક જગ્યાએ રસ્તાઓ ધસી જતા ભૂવા પડ્યા છે, તો સાથે રસ્તાઓ ખખડધજ જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હું પર્વત પાટિયાથી અહીંયા સુધી આવ્યો છું અને પરિસ્થિતિમાં અત્યારે થોડો વરસાદ સ્લો થયો છે, બાકી સવારથી વરસાદ અવિરત પડે જ છે। અત્યારે ખાડાઓ મને એટલા બધા તો નથી નડ્યા, કેમ કે હું અંદરના રસ્તેથી આવ્યો છું, મેં હાઈવે વાળા રસ્તા પર કદાચ ખાડા હોય તો ખ્યાલ નથી, અને આ જે જગ્યા છે અહીંયા જે સૌથી હાઈએસ્ટ ખાડા વધારે છે। શહેરના પાંડેસરા, ચીકુવાડી અને પાંડેસરાની આસપાસના વિસ્તારના મુખ્ય માર્ગો પર ખાડા પડતા દૈનિક અવરજવર મુશ્કેલ બની છે। આ ઉપરાંત ઉધના સહિતના અનેક વિસ્તારોમાં આંતરિક માર્ગો પણ ખખડધજ બન્યા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોને રોજિંદી અવરજવરમાં હાલાકી વેઠવી પડી રહી છે। અહીંયા કોઈ સાહેબ કોઈ એવી કઈ કામગીરી કઈ થતી નથી, લાગતી નથી અહીંયા કઈ, કેમ કે આ 2-3 મહિનાથી જ આવા પરિસ્થિતિ, વરસાદ આવે એટલે રોડ ગાયબ જ થઈ જાય છે। ખાડાઓના લીધે તો બહુ જ વધારે તકલીફ પડે છે, ટ્રાફિક એવું જામ થઈ જાય છે, બધાની ગાડી સ્લીપ થઈ જાય છે। સ્થાનિકો હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે રસ્તાઓ એક જ વરસાદમાં ખખડધજ બની રહ્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા ખાડા નજરે પડતા નથી, પરિણામે બાઇક ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જેથી જોખમરૂપ બનેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે મહત્વનું છે કે ચોમાસા દરમિયાન સુરતમાં રોડ રસ્તા પર મસમોટા ખાડા પડવાથી નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને શહેરમાં ખાડા કે પછી ખાડામાં શહેર જેવી દયનીય સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવે સુરત મહાનગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર ક્યારે સુરતને ખાડા નગરીમાંથી મુક્ત કરશે તે હવે જોવું રહ્યું। કેમેરામેન રાહુલ રહીરે સાથે એઝાઝ શેખ, સુરત।